સોશિયલ મીડિયામાં ફેક પોસ્ટ કરનારાઓ પર કાયદાકીય કાર્યવાહી. ગીર સોમનાથ જિલ્લાના કુલ 1040 મતદાન મથકો છે. આચાર સંહિતાના અમલીકરણનો અમલ શરૂ કર્યો છે. લોકોની સુવિધા માટે 24/7 હેલ્પલાઇન નંબર 1950 જાહેર કરવામાં આવ્યો છે. સમગ્ર દેશભરની સાથે ગુજરાતમાં ચૂંટણી આચાર સંહિતા અમલી બનાવવા માટે ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર તૈયાર થયું છે. જેમાં ચૂંટણી પંચની સૂચના મુજબ સોશિયલ મીડિયામાં સમજ્યા વિચાર્યા વગર પોસ્ટ કરનારાઓ પર કાયદાકીય કાર્યવાહી કરાશે. ભારતભરનું માત્ર એક વોટર્સ ધરાવતું મતદાન મથક બાણેજ. લોકસભા સામાન્ય ચૂંટણી 2024 જૂનાગઢ માટે ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર તૈયારીઓ અને આચાર સંહિતાના અમલ અંગે જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પોલીસ વડા ચૂંટણી સંબંધે આમ મતદારો, રાજકીય પાર્ટીઓને આચાર સંહિતા અમલીકરણ માટે સૂચનો કર્યા છે. લોકો અવશ્ય મતદાન કરે. સાથે ગીરમાં આવેલા બાણેજ આશ્રમના મહંત એક મતદાર માટે મતદાન બૂથ કાર્યરત કરાશે. જેના પરથી એક મત કેટલો કિંમતી હોય છે તેનું ઉદાહરણ આપતું ભારતભરનું માત્ર એક મતદાન મથક બાણેજ છે. ગીર સોમનાથ જિલ્લાના કુલ 1040 મતદાન મથકો છે. ગીર સોમનાથ જિલ્લાના કુલ 1040 મતદાન મથકો છે. જેના પર 10,60,146 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. લોકોની સુવિધા માટે 24/7 હેલ્પલાઇન નંબર 1950 અને ટોલ ફ્રી નંબર 180023333627 જાહેર કરાયા છે. ચૂંટણી અધિકારી ડી જાડેજાની અધ્યક્ષતામાં ચૂંટણીની તૈયારીઓ અને આચારસંહિતાના અમલ અંગે પ્રાંત કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં માહિતી અપાઈ હતી. આચાર સંહિતાના અમલીકરણનો અમલ શરૂ કર્યો છે. જેમાં તેમણે સરકારી અને જાહેર મિલકતો ઉપર કોઈપણ પ્રકારના પોસ્ટર્સ કે જાહેર ખબર લાગેલી હોય તેને હટાવવાની કામગીરી હાથ ધરી છે. તો સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ ન ફેલાય તેની તકેદારી રાખવા સહિતની માહિતી આપી હતી. મિત્રો, અમારી ચેનલમાં કોઈ ફેક વિડિયો બનાવતા નથી તેની નોંધ દર્શક મિત્રોએ લેવી.